સુરેન્દ્રનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકો શરૂ 550થી લઈને 700 સુધીના પ્રતિમણના ભાવ બોલાયા। પુષ્કળ આવક શરૂ થતાં ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ઘઉંના સોદા શરૂ કર્યા। ઘઉંની આવક શરૂ થતાં અને તબક્કામાં ખેડૂતોને ભાવ સારા મળતા ખેડૂતો ખુશી। ભાલિયા, ટકડી અને એપલ, રજવાડી, સાબરમતી અને ઘઉંની આવક શરૂ। માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવકથી ભરાઈ ગયું। સુરેન્દ્રનગરના વઢવાણ યાર્ડમાં બહારના વેપારીઓની પણ ઘઉં ખરીદવાની કરવામાં ઘસારો। સમિતિ વઢવાણમાં રવિ પાક અંતર્ગત 2024 ઘઉં, ચણા વગેરેનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે। હાલ અત્યારે ઘઉં નીકળી ગયેલા હોવાથી ખેડૂત ધીમી ગતિએ પોતાનું વેચાણ કરવા માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે। ખેડૂતને અત્યારે પોષણનો ભાવ મળી રહે છે, ત્યારે 500 થી 540 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। ખેડૂત માટે સ્ટોરેજ કરવા માટે શેડ, પીવાનું પાણી વગેરે અમે બજાર સમિતિ દ્વારા અમે સંચાલન કરી રહ્યા છીએ અને રિટેલ વેપારીઓ ખરીદવા માટે આવે એમને અમે બજાર સમિતિના વેપારીઓ પોતાના ચાયણામાં મશીનમાં સાફ કરી ઘઉં અને વેચાણ કરી રહ્યા છે। હાલ અત્યારે બહારથી પણ ખરીદી તાલુકા લેવલે સાયલા છે, લીમડી છે, લખતર છે, બધા વેપારીઓ અહીંયા ઘઉં લેવા માટે ઉમટી રહ્યા છે। અત્યારે દશરથભાઈ ગોવિંદભાઈ પરમાર, મારે ઘઉંની મિલ છે, આટા મિલ, વઢવાણ લીમડી રોડ, અમરધામ મંદિર પાસે। અહીંયા યાર્ડમાં હું ખરીદી માટે આવું છું ઘઉંની, ને ઘઉંના અહીંયા સારા ભાવ આવે છે અને સારા અહીંયા હંધા વ્યક્તિ આવે છે, એટલે અહીંયા હંધા આપવા આવે છે ને લેવી છે। ભાવમાં 450 થી માંડીને 550, 60 લગીના ભાવ પડે છે। અહીંયા શું કરો છો આ ઘઉં લઈ જાય? ઘઉં લઈ જઈને અમે આટો બનાવી છીએ અને વેચવી છીએ, કેવા અને પ્રકારની ઘઉં પેકિંગ કરીને વેચવી છીએ। ક્વોલિટી કેવા પ્રકારની? ક્વોલિટી સારા પ્રકારની, આ 496 ટુકડી, લોકવણ, 73 બધે પ્રકારની આવે છે, સારા આવે છે।